જય માં ખોડિયાર। આ છે ખોડિયાર માતા મંદિર, ખોડિયાર ભાગોળ, પેટલાદ। આપને હું ખોડિયાર માતા મંદિર પેટલાદનો વિડીયો બતાવવા જઈ રહ્યો છું, તો આપ વિડીયોમાં બન્યા રહેજો। અત્યારે માતાના મંદિરે પાણી ભરાઈ ગયું છે, એટલે ના પાણીની સફાઈ થઈ રહી છે, તો આપને આ વિડીયો બતાવવા જઈ રહ્યો છું। પેટલાદમાં આવેલ આ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે, એનો ઇતિહાસ હું પછી તમને બતાવું છું। અત્યારે આપણે માં ખોડિયારનું મંદિર જોઈ લો, દર્શન કરો। જય માં ખોડલમાં। આ ખોડિયાર માતાની વાત આ લેતા આવો ને અંદરથી વિડીયો, આમાં દેખાય એમ હો। હા, એમ જ પકડજો, આમાં દેખાશે। અંદર જાઓ આગળ। તમને ઇતિહાસ વિશે ખ્યાલ છે? હા, તો બોલો। શ્રી ખોડિયાર માતાનું મંદિર હજારો વર્ષ જૂનું છે। મંદિરના પૂજારી શ્રી ખોડિયાર માતા વિશે જે કંઈ ઇતિહાસ છે જે આપણને જણાવે છે, તો આપ સૌ સાંભળજો। શ્રી ખોડિયાર માતાનું મંદિર પેટલાદ વાવવાળી ખોડિયાર તરીકે ઓળખાય છે। આ વાવનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે। વાવ કઈ ગામ તોરણ બંધાયું ગામ એ પહેલાંની આ વાવ છે, ને પહેલાંનું મંદિર છે। આ મંદિરની વર્ષોથી સેવા અમારા કુટુંબીજનો કરતા રહે છે। એની અંદર હું દીપક કુમાર ઠાકોરલાલ પંડ્યા પેટલાદ રહું છું અને મા ખોડિયારની સેવા કરું છું, અને સવાર સાંજ સેવા પૂજા કરવા પણ હું આવું છું। આ હજારો વર્ષ જૂની વાવ છે। આ વાવની અંદરથી લગભગ 70 વર્ષથી સેવા બંધ છે। બાકી 70 વર્ષ પહેલાં એવી સેવા ચાલતી હતી કે આપણે ઘરે કોઈ પ્રસંગ હોય તો ચિઠ્ઠી લખીને મૂકીએ તો આપણે જોઈતા વાસણો અહીં આગળ મળી આવતા હતા। કોઈ પણ પ્રકારની બાધા હોય, કંઈ ઈચ્છા હોય તો એ ઈચ્છા પૂરી આ મા કરે છે। અહીં આગળ માને બાધા રાખે, શ્રીફળ, દીવો, અગરબત્તી, સાડીની, આ એક ભક્તની સાડીની પણ બાધા છે, એ આજે હું એમને અર્પણ કરવા જાઉં છું। એટલે આ બધી બાધાઓ પૂરી થાય છે। હું 15 દિવસે આજે માતાજીની ફરી સેવા કરું છું, કારણ કે માતાજીને કેર સમાનું પાણી આ મંદિરમાં હતું, જે આ ડંકી 2 દિવસથી મૂકવાથી ઓછું કર્યું છે, પણ પછી પાછું એટલું ને એટલું થઈ જાય છે। જો આગળ કાચ સાફ કરી અને પાણી કરવામાં આવે તો આ વાવનું પાણીનું લેવલ ઓછું થાય એમ છે। આ ઐતિહાસિક મંદિર છે અને માતાના ગુણગાન ગઈએ એટલા ઓછા છે। આપણે આ માતાજીના પૂજારી શ્રીએ આપણને જે ઇતિહાસ કહ્યો એ આપ સાંભળ્યો હશે। જય માં ખોડલમાં આ ભક્તો માં ખોડિયારના દર્શન કરો। અહીં ખોડિયાર માતાનો ઇતિહાસ આપણને જાણવા મળ્યો। હું માતાજીના દર્શન કરી ખૂબ જ ધન્ય થઈ ગયો છું। આ છે ખોડિયાર માતાની વાવ। અત્યારે પાણીથી ભરાઈ ગયું છે, એને જો ખાલી કરવામાં આવે તો સારું। માતાજીનું ત્રિશૂળ આપણને અત્યારે જોઈ રહ્યો છું। આમનો ઇતિહાસ ખૂબ જ જૂનો પુરાણો છે। આ માતાજીના મંદિરનો જો જીર્ણોદ્ધાર કરવામાં આવે તો પ્રવાસન સ્થળ તરીકે વિકસી શકે
એવી હાલતમાં છે. તો લાગતા વળગતાઓએ, રાજકીય પક્ષોએ કોઈને પણ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા પ્રયત્ન કરવો જોઈએ. ને જો પ્રયત્ન કરવામાં આવે તો એક પ્રવાસન સ્થળ તરીકે ઉપસી આવે તેવું છે. બરાબર ને? બરાબર છે, બરાબર. ધોવાનું હોય બધા હાથે. હા, ભક્તજનોને જણાવવાનું કે ખોડિયાર માતા મંદિર, ખોડિયાર ભાગોળ, હું અહીંયા દર્શન કરવા આવ્યો છું. આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપ સૌ અહીંયા મંદિરના પૂજારી કે ટ્રસ્ટી જે કોઈ તેને આપી, પૈસા આપી લખાણ લેવું. જીર્ણોદ્ધાર કરવા માટે આપ પણ જીર્ણોદ્ધાર પોતે પણ કરી શકો છો. તો આ મંદિરનો જે જીર્ણોદ્ધાર થાય એમાં આ ભાવિ ભક્તો જીર્ણોદ્ધાર કરવા પ્રયત્ન કરશો. મને પણ એમાં સામેલ કરશો તો પણ વાંધો નથી. મારા મારફતે પણ નાણાં મોકલી શકાય છે, પરંતુ એની પહોંચ આપશ્રીએ લઈ લેવી, નાણાંનો હિસાબ માગવા આપ સૌનો અધિકાર છે. કે 1 રૂપિયો ક્યાં વપરાયો એ પણ તમને એનું મૂલ્ય મળશે. હું મારી પાસે રાખીશ નહીં, પણ 10-15 માણસોની સહી લઈ વિડીયો ઉતારી અને જે પૈસા છે માં ખોડિયારને હું અર્પણ કરીશ. 1 રૂપિયો એમાંથી હું ખાઈશ નહીં, એની હું ખાતરી આપું છું. મારી જરૂર ના હોય તો પણ ડાયરેક્ટ પૂજારી અથવા અહીંયા આજુબાજુના જે રસ ધરાવતા હોય એમને પણ સામેલ કરી આપણે જીર્ણોદ્ધાર કરવા માટે આ પ્રયત્ન કરશો. એમાં મારી જરૂર પડે એવું પણ નથી, હું કરું તો જ થાય એવું નથી. આપ આપણી રીતે પણ જીર્ણોદ્ધાર કરી શકશો. અને લાગતા વળગતા સરકારશ્રી પણ જો અમે ધ્યાન આપે તો એક પ્રવાસન સ્થળ તરીકે વિકસી શકે તેવું છે. માં ખોડિયારના પરચા તો આપણે અનેક જોયા હશે. કોઈ અંધશ્રદ્ધાની વાત નથી. આપ શક્તિને આપ સૌ જાણો છો, એમાં મારો કોઈ સ્વાર્થ નથી. પણ આપ માના ભક્ત હો તો આટલું મદદરૂપ બનવા આપ સૌ ભક્તોને વિનંતી છે. પાછળ પડી ગયેલું છે મને. હા હા, નહીં પછી લઈશ, હમણાં નહીં. આ છે ને એકદમ ના થાય બેન. જય માં ખોડલમાં. હવે વિડીયોના પૂર્ણ વિરામ કરું છું. અહીંયા બધા આ વાવમાંથી પાણી કાઢવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. તો સૌ ભક્તો આ માતાજીના મંદિરની પરિસ્થિતિ જોઈ અહીંયા મદદરૂપ બનવા પ્રયત્ન કરશો. આપણે ખોડિયાર માતા, ખોડિયાર ભાગોળના દર્શન કરી ધન્યતા અનુભવી હવે વિડીયોનો પૂર્ણ વિરામ કરી છે. સામે પ્રાથમિક શાળા આવેલી છે.